આજે આપણે બનાવીશું મંચાવ સૂપ। આપણે લઈ લઈશું લીલું મરચું, લીલા કાંદા, લીલું લસણ, ઝીણું સમારેલું કોબીજ અને ગાજર। આ છે કોર્નફ્લોર અને પાણી। ત્યાર પછી તેલ ગરમ મૂકીશું, એની અંદર લીલું લસણ એડ કરીશું। સતળાઈ જાય પછી એની અંદર કોબીજ, ગાજર, થોડા લીલા કાંદા એડ કરી દઈશું અને આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું। ત્યાર પછી એને બરાબર રીતે મિક્સ કરી દેવાનું છે અને થોડીવાર માટે એને સાતળવાનું છે। મિક્સ કરી લેવાનું છે। થોડું મીઠું એડ કરી દઈશું। સરસ સતળાઈ જાય ત્યાર પછી એની અંદર આપણે પાણી એડ કરીશું। શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ સૂપ પીવાની ખૂબ જ મજા પડી છે। ત્યાર પછી આપણે જે કોર્નફ્લોર લીધો છે એની અંદર થોડું પાણી એડ કરીશું અને એની પેસ્ટ બનાવી લઈશું। સરસ પેસ્ટ બની ગઈ છે। ત્યાર પછી આપણે આ સૂપની અંદર એડ કરી દઈશું। ત્યાર પછી એની અંદર 2 ચમચી સોયા સોસ એડ કરીશું। હલાવતા રહીશું। બરાબર રીતે હલાવશો ને તો ગઠ્ઠા પડી જશે, એટલે ધીમે ધીમે સતત હલાવતા રહેવું પડશે। પછી તમારે જે રીતે થિકનેસ જોઈતી હોય એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો। એકદમ ગરમ થઈ જશે એટલે કડવા લાગશે ત્યારે કલર એનો ચેન્જ થઈ જશે સોયા સોસના લીધે। ઉપરથી આપણે લીલું લસણ અને લીલા કાંદા થોડા સર એડ કરી દઈશું। ગરમા ગરમ મંચાવ સૂપ રેડી। જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો।